નમસ્કાર. ચાલો આજે એક એવી કલા વિશે વાત કરીએ જે માટીની સાદગી અને અરીસાની ચમકને ખબર છે એકદમ અનોખી રીતે ભેગી કરે છે. આપણે સફર કરીશું લિપ્પન કલાની દુનિયામાં. આ છે કચ્છના સફેદ રણમાંથી આવેલો એક અદ્ભુત વારસો. તો ચાલો આ કલાને જરા નજીકથી જાણીએ. જુઓ, કચ્છના રણની એક અમૂલ્ય વિરાસત. આ શબ્દો કેટલા સચોટ છે નહીં? આ લિપ્પન કલાના આત્માને બરાબર પકડી લે છે. સમજો કે આ ખાલી કોઈ શણગારની વસ્તુ નથી. ના, આ તો કચ્છની સાચી ઓળખ છે. પેઢીઓથી ચાલી આવતી પરંપરાનો એક જીવંત ધબકાર છે. તો પછી આટલી સુંદર અને મનમોહક કલા પાછળનું અસલી રહસ્ય છે શું? વેલ, એની ખરી સુંદરતા બે એકદમ અલગ અલગ તત્વોના અનોખા મિલનમાં છુપાયેલી છે. એક છે ધરતી અને બીજી છે ચમક. અને આ જાદુ શરૂ ક્યાંથી થાય છે ખબર છે? ફક્ત બે જ વસ્તુઓથી. હા, સાચું સાંભળ્યું. આટલી જટિલ અને સુંદર દેખાતી કલાકૃતિઓ પાછળની સામગ્રી જાણીને નવાઈ લાગશે. એની અસલી તાકાત જેની સાદગીમાં છે. કેવી રીતે સાધારણ વસ્તુઓ અસાધારણ કલા બની જાય છે, એ જ તો કમાલ છે. તો આ રહ્યું લિપ્પન કલાનું હૃદય. જુઓ, એક બાજુ છે માટી અને ઊંટના છાણનું એકદમ સાદું મિશ્રણ, જાણે કે ધરતી પોતે. અને બીજી બાજુ એ છે આભલા, એટલે કે નાના નાના અરીસાના ટુકડા જે આકાશની બધી ચમકને પકડી લે છે. આ જ તો છે એનો જાદુ, ધરતી અને આકાશનો, સાદગી અને ભવ્યતાનો. આનાથી સુંદર સંગમ બીજો કયો હોઈ શકે? આભલા સાંભળવામાં જ કેટલો સુંદર શબ્દ છે નહીં? અને સાચું કહું તો આ ખાલી અરીસાના ટુકડા નથી. આ તો લિપ્પન કલાનો જીવ છે, એનો આત્મા છે. આ એ જ આભલા છે જે આખી કલાકૃતિમાં જાણે પ્રાણ પૂરી દે છે અને અંધારામાં પણ પ્રકાશનો એક નાનકડો તણખો બનીને ચમકે છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી જ ગઈ કે આ કલા બને છે શેમાંથી. પણ સવાલ એ છે કે એ મૂળભૂત રીતે બનતી ક્યાં હતી? એનું કેનવાસ કોઈ કાગળ કે કપડું નહોતું. ના, એનું કેનવાસ તો ઘરની દિવાલો જ હતી. ચાલો જોઈએ કે આ પરંપરાગત કેનવાસ બનતો કેવી રીતે હતો. આખી પ્રોસેસ ખરેખર કલાકારના હાથનો જ કમાલ છે. સૌથી પહેલાં માટીનું મિશ્રણ તૈયાર થાય. પછી કોઈ ઓજાર નહીં, ફક્ત આંગળીઓના ટેરવાથી એના પર જટિલ ભૌમિતિક ડિઝાઇન બનાવવામાં આવે. અને છેલ્લે સૌથી અગત્યનું કામ, અત્યંત ધીરજ અને ચોકસાઈથી એક એક આભલું એમાં જડવામાં આવે. આ ખાલી એક પ્રોસેસ નથી, આ તો એક તપસ્યા છે, એક સાધના છે. અને આટલી બધી મહેનત પછી જે પરિણામ મળે છે એ તો બસ અદ્ભુત હોય છે. વિચારો, એક સાવ સાધારણ માટીની દિવાલ એક જીવંત કલાકૃતિમાં ફેરવાઈ જાય છે. સફેદ માટીની એ સુંદર ડિઝાઇન અને એમાં ચમકતા આભલા, આ બંને જ્યારે ભેગા થાય ત્યારે એક એવું દ્રશ્ય રચાય છે જે જોઈને આંખોને ઠંડક મળે અને મન ખુશ થઈ જાય. પણ જુઓ, સમય સાથે દરેક કલા પોતાનું સ્વરૂપ બદલે છે, બરાબર? અને લિપ્પન કલા પણ એમાંથી બાકાત નથી. આ કલાએ એક લાંબી સફર કરી છે, કચ્છના નાના નાના ગામડાઓથી લઈને મોટા શહેરોના એકદમ મોડર્ન ઘરો સુધી. પરંપરાગત રીતે આ કલાનો જન્મ થયો હતો કચ્છના ભૂંગા શણગારવા માટે. ભૂંગા એટલે માટીના બનેલા એક ગોળ ઘર. અને ત્યારે એ ફક્ત સજાવટ નહોતી, એ તો ત્યાંના લોકોના જીવન, એમની પ્રકૃતિ સાથેના સંબંધ અને એમની શ્રદ્ધાનું એક જીવંત પ્રતિબિંબ હતું. અને આજે એ જ કલા આધુનિક ઘરોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. હવે ફક્ત ગામડાની દિવાલો પર નથી, પણ શહેરોના ઘરોમાં વોલાર્ડ તરીકે કે પછી ફર્નિચર પર પણ જોવા મળે છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે એની સુંદરતા અને સમય સાથે બદલાવાની ક્ષમતાનો? તો આ બધી વાતનો સાર શું છે? એ જ કે લિપ્પન કલા ખાલી એક જૂની પરંપરાગત કલાકારી નથી. ના, એ તો પ્રકાશ, આશા અને સુંદરતાનો એક એવો વારસો છે જે આજે પણ એટલો જ જીવંત અને અર્થપૂર્ણ છે. છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ કે શું થાય જ્યારે ધરતીમાંથી જન્મેલી કોઈ પ્રાચીન કળા આધુનિક દુનિયાને પોતાનામાં ઝીલતા અને પ્રતિબિંબિત કરતા શીખે? જ્યારે માટી જેવી સાવ સાધારણ વસ્તુ આજના સમયના પ્રકાશને પકડીને ચમકે છે, ત્યારે એ આપણને એક બહુ મોટી વાત શીખવે છે. એ શીખવે છે કે પરંપરા અને આધુનિકતા દુશ્મન નથી, પણ સાથે મળીને કંઈક નવું અને સુંદર રચી શકે છે. અને લિપ્પન કલા એ આ વાતનો શ્રેષ્ઠ પુરાવો છે.